નમસ્કાર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. હું છું આપની સાથે નિરાલી. તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના જોધપુર ખાતે લારી ગલ્લાવાળાઓ આંદોલન પર ઉતર્યા છે, ત્યારે આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ આંદોલન સ્થળે પહોંચ્યા. યશુદાન ગઢવીએ લારી ગલ્લાવાળાઓની મુલાકાત લીધી છે. આપ પાર્ટીના યશુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી. સરકાર આંદોલનકારીઓ સામે જોતી નથી. સરકાર ઉદ્યોગપતિઓને લાખો એકર જમીનો આપે છે. ઉદ્યોગપતિઓના અબજોના દેવા માફ કરવામાં આવે છે. લારી ગલ્લાવાળાઓને જગ્યા આપતી નથી. આ પ્રકારની વાત યશુદાન ગઢવીએ કરી. ભાજપ સરકારને ભૂપેન્દ્રભાઈ પટેલની અહંકારી સરકારને એટલો બધો અભિમાન છે કે તમે વિચાર કરો, આ જોધપુર શાકભાજી માર્કેટના જે લારી ગલ્લાવાળાઓ છે તો 46 દિવસથી આંદોલન કરે છે. 7 આવેદન પત્રો આપ્યા, બધાને રજૂઆત કરી. આ બધાએ અત્યાર સુધી ભાજપને મત આપીને ભાજપના કોર્પોરેટરને જીતાડ્યા, ભાજપના ધારાસભ્યોને જીતાડ્યા, ભાજપના સાંસદોને જીતાડ્યા. ભાજપ એને શું આપ્યું? રોજગારી તો દૂર રહી, 15 લાખની વાત તો દૂર રહી, પણ અહીંયા પોતે પોતાની જાતે રેકડીઓ પોતે લઈ, પોતે માર્કેટમાંથી શાકભાજી લઈ અને વેચીને પોતાનું રોજગાર ચલાવે છે. આ ભૂપેન્દ્ર પટેલ દેખાતું નથી, જોઈ નથી શકતા કે તમે કેમ સુખીથી જીવન જીવી શકો. હવે માંડ કરીને રોટલું ચલાવે છે. અને એમને જ્યાં જગ્યા ફાળવવામાં આવી છે, જ્યાં ભોજીયુભાઈ કોઈ લેવા નથી આવતું, તો તમે ઉદ્યોગપતિઓને લાખો એકર જમીન મફતમાં આપો છો. આ બધું દેવી પૂજક સમાજ છે, અલગ અલગ વિસ્તારના સમાજ છે. તમે યાર કોઈ ગરીબોનું છો જ નહીં. તમે વિચાર કરો કે એમણે ખૂબ રજૂઆત કરી, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી, અને મુખ્યમંત્રી માત્ર આશ્વાસન આપીને બેસી જાય છે. આ 5 મિનિટનું કામ છે, કોર્પોરેશનનું જ કામ છે. આ તો મુખ્યમંત્રી લેવલનો પણ નથી. તમે વિચાર કરો, 46 દિવસ સુધી આ લોકો અહીંયા રાતે ઊંઘે છે, જમે છે અને બેઠા છે. આજે બહુ પીડા છે. તમે અદાણીને આપી દો છો, અંબાણીને આપી દો, તો ઉદ્યોગપતિઓને આપી દો, તો ઉદ્યોગપતિઓના કરોડો અબજો ખરબોના દેવા માફ કરી દે છે નરેન્દ્રભાઈ. જયારે આ પાથરણાવાળા, લારી પાથરણાવાળાને આપણે જગ્યા ન આપી શકીએ. બિલકુલ મને બહુ દુઃખ થાય છે કે ભાજપ સરકારને, ભૂપેન્દ્રભાઈ પટેલની અહંકારી સરકારને એટલો બધો અભિમાન છે કે તમે વિચાર